हेलो फ्रेंड, मारी चैनल पर स्वागत है तमारू। आज अपनी पास बे फोन आया है। जियो भारत K1 4G बाय कार्बन कंपनीनो है ने जियो भारत B2 4G। आ बंने अपनी जो फोन है और आज आप एक ज फोनનું આપણે अनबॉक्सिंग કરીશું અને આપણે આ બંને ફોનની અંદર કેટલાનું રિચાર્જ આવશે હું તમને પહેલાં જણાવીશ। આ એક जियो भारत K1 4G ની અંદર આપણે રિચાર્જ આવશે 123 રૂપિયાનું રિચાર્જ આવશે, 500 MB ઇન્ટરનેટ અને 28 દિવસની વેલિડિટી સાથે આવશે। અને તેની અંદર जियो સિનેમા, जियो ટીવી અને जियो સાવન એ રીતે એપ્લિકેશનો આવશે, તે યુઝ થશે ઇન્ટરનેટથી। અને આ છે जियो ભારત B2 4G। એની અંદર આપણે 123નું રિચાર્જ આવશે અને આ રિચાર્જ તમારે 28 દિવસની વેલિડિટીવાળું આવશે અને 500 MB ઇન્ટરનેટ અને 28 દિવસની વેલિડિટી આવશે। जियो ભારતની અંદર जियो સિનેમા, जियो ટીવી, जियो સાવન એ ત્રણેય એપ્લિકેશનો આપણે નેટથી ચલાવવાશે, જોઈ શકાશે। આ રીતે આ ફોન છે। આ છે जियो ભારત B2 4G। આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું, તો બન્યા રહેજો મારી આ વિડીયોમાં। પહેલાં તો આપણે જે કંપનીએ પાછળ આપેલી છે કંપનીએ जियो સર્વિસ એ પણ હું તમને જણાવીશ, તો બન્યા રહેજો આ વિડીયોની અંદર। આપણે जियो સિનેમા છે, जियो पे છે, जियो ફોટો છે, जियो સાવન છે, जियो ટીવી છે અને जियो ચેટ છે। અને હવે जियो ભારત ફ્યુચર્સ અને સ્પેસિફિકેશન એની અંદર HD વોઇસ કોલિંગ આવશે, 4G ઇન્ટરનેટ બ્રાઉઝર આવશે, 2.4 QVGA TFT ડિસ્પ્લે આવશે। આ એટલે મોટી ડિસ્પ્લે છે આ। અને 0.3 MP કેમેરો છે અને આ વાયરલેસ FM સાથે આવશે, ઇન્ડિયન લેંગ્વેજ આવશે અને 2000 mAhની બેટરી છે। जियो ભારત છે આ ફોન। આ जियो ભારત K1 4G એની અંદર 1000 mAh છે। જો હું તમને બતાવું, એની અંદર 1000 mAh બેટરી છે અને આ મોટી બેટરી આવશે કે 2000 mAh બેટરી આવશે અને લાઉડ સ્પીકર આવશે અને પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે, વાઇબ્રેટ સપોર્ટેડ છે અને SD કાર્ડ 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે અને કોલ રેકોર્ડિંગ છે અને મોર મની। આ રીતે આ ફોન છે जियो ભારત B2 4G। અને આ રીતે આપણે એનું અનબોક્સિંગ કરીશું। આ છે ફોન, આ છે જીઓનું આ ચાર્જર છે, જોઈ લો તમે, હું બતાવું છું તમને। અને આ 2000 mAhની બેટરી છે જીઓ કંપનીની। જો આ રીતે બેટરી છે, 2000 mAh બેટરી। અને આ जियो ભારત ફોન છે। 0.3 MP કેમેરો છે, આ સ્પીકર છે, રિસીવ સ્પીકર છે, આ ટોચ છે, આ B8 ચાર્જર છે, 3.5 mm જેક છે અને આ માઇક છે। હવે આપણું એનું ઢોકણું ખોલીશું, પાછળનું બેક પેનલ। આ છે સિમ સ્ટ્રે છે, એટલે સિમ કાર્ડ નાખવા માટેની આ સ્ટ્રે છે અને આ છે મેમરી કાર્ડ નાખવા માટે, અહીં આગળ નખાશે। 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે। અને આ રીતે હવે આપણે બેટરી અંદર આપણે નાખીશું અને આ પાછળનું બેક કવર ઢોકણું લગાવી દઈશું આ રીતે પાછું। અને હવે ફોન ચાલુ કરીશું। અને આ મોટા અવાજવાળો ફોન છે। જો આ जियो ભારત લખીને મોટો અવાજ આવશે એની અંદર। આ રીતે આ ફોન છે। આ રીતે આ ફોન છે। આ ફોનની અંદર પહેલાં આવશે કોલ લોગો આવશે, પછી કોન્ટેક આવશે, મેસેજ આવશે, આ जियो ટીવી છે, जियो સાવન છે, ગેમ્સ છે અને આ છે जियो ચેટ, जियो ટુ जियो ચેટ કરી શકીએ। અને આ जियो ફોટોસ છે, जियो સાવન છે, આ जियो पे છે, जियो पे કરી શકાય આપણે। અને આ ટૂલ્સ છે, ટૂલ્સ અને આ મલ્ટીમીડિયા છે। મલ્ટીમીડિયાની અંદર આવશે વોઇસ રેકોર્ડિંગ આવશે, પછી મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયો આવશે, રેડિયો છે, ફોટો છે, આ રીતે છે। અને પછી આવશે ફાઇલ મેનેજર। ફાઇલ મેનેજરની અંદર આપણે અત્યારે ફોનની સ્ટોરેજ મેમરી બતાવશે। જો એક્સ્ટ્રા કોઈ મેમરી નાખીએ તો નીચે આવું એક ફોલ્ડર બની જાય। અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે, આ સેટિંગ છે, આ કનેક્ટિવિટી છે, સાઉન્ડ છે, ડિસ્પ્લે છે, પ્રોફાઇલ છે, કોલ સેટિંગ છે, ફોન સેટિંગ છે અને આ સિક્યુરિટી છે। આ છે ક્લોક અને આ છે કેમેરો। જો હું તમને બતાવી દઈશ, કેમેરો છે। અને આ છે નોટ્સ અને આ છે નોટ્સ છે। અને આ રીતે આ ફોન છે, આ ચાર્જર અને આ બોક્સ છે।